થઈને 5 વર્ષના બાળ મારે જાવું અજમલને દરબાર. કૃષ્ણ પરમાત્મા 5 વર્ષના બાળકનું સ્વરૂપ ધરી અને આવ્યા અજમલને દ્વાર. કંકુના પગલા પીડ્યા છે હો. આવી દીનોનાથ પારણિયામાં પોઢી ગયા છે અને માતા મિનળ દે તો દૂધની દેગ ચૂલા પર મૂકે અને ગૌશાળામાં ગાયોને નિર્ણ કરે છે. અચાનક સાંભળી આવ્યું કે દૂધની દેગ તો હું ચૂલા ઉપર મૂકીને આવીશું. દોડીને જ્યાં રહોડાની માલપા આવે છે તા તો કેવું જોયું. અરે, હું ચૂલા ઉપર દૂધ ગરમ કરવા મૂકી આવી છું. અરે, હું તો ભૂલી ગઈ રામ. હાલ ચટ જઈને જોયા હું. અરે, આ ચૂલા ઉપરથી દેખ કોને નીચે ઉતારી? माँ, देख मैं उतारी। માં દૂધની દેગ મેં ઉતારી. પારણિયામાં માતાજી નજર કરે છે તો બાળક સ્વરૂપે ભગવાન ખડખડા દાંત કાઢી રહ્યા છે. હાથના આંગળા દૂધવાળા છે. મિનળ દે હરક ઘેલા બન્યા. અજમલજીને ખબર પડી. આખા રાજમાં પછી તો વધાયના વાજા વાગ્યા, ઢોલ સરનાયું વાગી. આનંદ આનંદ વર્તાઈ રહ્યો છે. 1461ની સાલમાં ભાદરવા દસમની એમ કહેવાય છે કે તિથિ 11 ને ગુરુવાર. નામ રામદેવજી રાખ્યા છે. બેન લાસા લક્ષ્મી બેનડીઓ હરખાઈ પડી છે. વીરના હાલા ગાય છે. આમ આનંદ આનંદ વર્તાઈ રહ્યો છે. ઈશ્વર પોતે પધાર્યા છે. સમય ધીરે ધીરે વીતતો જાય છે. રામદેવજી વિરમદેવજી બે ભાઈઓનો બચપન કાળ વીતે છે. બાળક સ્વરૂપ છે. પણ બે ભાઈઓ રાજમહેલના પટાંગણમાં ઘોડેસવારને જુએ છે. ઘોડેસવારને જોઈને રામદેવજી મહારાજને ઘોડો ખેલવાનું મન થાય છે. જઈને માતાને કહું, પણ માતાજી મિનળ દે હાથમાં દૂધનો કટોરો લઈ અને દૂધ પાવા આવે છે ને કેવું બને છે. લે બેટા, આટલું દૂધ પી લે. રામદે, અરે બેટા દૂધ પી લે. ના માં, મને ભૂખ નથી લાગી. ભૂખ કેમ નથી લાગી? મોટા ભાઈએ કેમ દૂધ પી લીધું? જો તું પણ દૂધ પી લે બેટા. લે, પછી બે ભાઈઓ રમજો. ના માં, હું દૂધ નહીં પીઉં. પેલા મને કોડલિયો લઈ દે, પછી દૂધ પીઉં. એમ વાત છે તો લે બેટા, હું તને ગોડલિયો લઈ દઉં. બેન લાસાને કહીને દરજીડાને બોલાવું અને લીલા અટલસનું કિંમતી કપડું આપી તારા માટે ગોડલિયો બનાવડાવું. હા માં, જલ્દી દરજીને બોલાવી મને કોડલિયો લઈ દે. મારે રમવા જવું છે. મને કોડલિયો લઈ દે માં, મારે રમવા જવું છે.
દે માં મને ઘોડલિયો મંગવાઈ દે, ઘોડલિયો મંગવાઈ દે માં મને ઘોડલિયો મંગવાઈ દે. ઘોડે ચડીને રમવા જાવું, ઘોડે ચડીને રમવા જાવું, ઘોડલિયો મંગવાઈ દે માં, ઘોડલિયો મંગવાઈ દે માં મને ઘોડલિયો મંગવાઈ દે, ઘોડલિયો મંગવાઈ દે માં મને ઘોડલિયો મંગવાઈ દે. અરે બચપનમાં બાબા રામદેવજી હઠ કીધી બહુ ભારી, કેવી હઠ કીધી બેટા તે માની જવાત મારી. અરે કેમ તને સમજાવું, અરે કેમ તને સમજાવું, મને ચિંતા થાય બહુ મનમાં. મને ઘોડલિયો મંગવાઈ દે માં મને ઘોડલિયો મંગવાઈ દે, મને ઘોડલિયો મંગવાઈ દે માં મને ઘોડલિયો મંગવાઈ દે. અરે માતાજી લાસાની સાથે દરજીને બોલાવે, કાપડ આખું દરજીડાને લીલો ઘોડો બનાવે. અર દરજીડાએ કાપડ ચોર્યું, અર દરજીડાએ કાપડ ચોર્યું, પાપ ભર્યું છે મનમાં. મને ઘોડલિયો મંગવાઈ દે માં મને ઘોડલિયો મંગવાઈ દે, મને ઘોડલિયો મંગવાઈ દે માં મને ઘોડલિયો મંગવાઈ દે. અરે લીલો ઘોડો લીલો ને જો પગમાં ઘૂઘરા ગમકે, લીધી લગામ હાથે બિરજી મનમાં બહુ મુસ્કાવે. અરિયેડી મારી ઘોડલિયાને, અરિયેડી મારી ઘોડલિયાને, રામદેવ આકાશ ગયા. મને ઘોડલિયો મંગવાઈ દે માં મને ઘોડલિયો મંગવાઈ દે, મને ઘોડલિયો મંગવાઈ દે માં મને ઘોડલિયો મંગવાઈ દે. અરે મંતર તંતર ઘોડલિયામાં દરજી ભરીને લાયો. અરે માત પિતા તો મન ગભરાણા, દરજી જેલ પુરાણો. અરે જેલમાં દરજી પોકાર કરે છે, અરે જેલમાં દરજી પોકાર કરે છે, રામા પીરજી દુઃખ હરો. મને ઘોડલિયો મંગવાઈ દે માં મને ઘોડલિયો મંગવાઈ દે, મને ઘોડલિયો મંગવાઈ દે માં મને ઘોડલિયો મંગવાઈ દે. અરે દરજીડાને પરચો દીધો લીલાને જાદારી. અરે સાગર સમરે વેલાયાઓ હિંદવા પીર અવતારી. આ કળયુગમાં પાર ઉતારો, આ કળયુગમાં પાર ઉતારો, સેવકને યુગારો. મને ઘોડલિયો મંગવાઈ દે માં મને ઘોડલિયો મંગવાઈ દે, મને ઘોડલિયો મંગવાઈ દે માં મને ઘોડલિયો મંગવાઈ દે. અરે ઘોડે ચડીને રમવા જાવું, અરે ઘોડે ચડીને રમવા જાવું, ઘોડલિયો મંગવાઈ મારી માં મને ઘોડલિયો મંગવાઈ દે માં મને ઘોડલિયો મંગવાઈ દે, મને ઘોડલિયો મંગવાઈ દે માં મને ઘોડલિયો મંગવાઈ દે, મને ઘોડલિયો મંગવાઈ દે માં મને ઘોડલિયો મંગવાઈ દે, મને ઘોડલિયો મંગવાઈ દે માં મને ઘોડલિયો મંગવાઈ દે, મને ઘોડલિયો મંગવાઈ દે માં મને ઘોડલિયો મંગવાઈ દે.
બચપણમાં જ રામદેવજી મહારાજે પૂરણ પરચા પૂર્યા. દરજીએ કાપડ ચોર્યું, મનમાં પાપ ભરેલું ઈ ભોગવવું પડ્યું, પણ પોકાર સાંભળીને પીરે વાર કરી. અને દરજી ભગતનું બિરુદ આપી દીધું. આજે કળિયુગમાં દરજી ભગત કહેવાય છે. માતા પિતા પણ રાજી રાજી થઈ ગયા છે, કારણ કે પોતાના આશરે આજ ઈશ્વર પધાર્યા છે, પોતાના વાંજિયા મેણા ભાંગ્યા છે. સમય વીતતો જાય છે, પરમાત્મા લીલા કરે છે. બે ભાઈઓ હરખે હરખ્યા બાળક પોકરણ ગઢના પાદરમાં ગેડી દડે રમે છે. એવા વખતે બરોબર મારવાડ માંથી લાખો વંજારો પોતાની કોઠું લઈને હાલ્યો આવે છે. તારે ઈ બધું શું કામ છે? મારી પોઠું માં તો ખારો લૂણ ભર્યો છે, એ મીઠું ભર્યું છે, મીઠું. બોલ બોલ, શેના દાણ લેવા છે? એ આ પોટુમાં ખારો લૂણ ભર્યો છે. એ સોરા, તને કેટલી વાર કીધું કે આ મારી પોઠુમાં ખારો લૂણ ભર્યો છે? હા હા એમ. તો જાઓ લાખા વંજારા, તમારી બોલી તમને ફળશે. હવે દાદા ભલે ફળે. લાખો વણઝારો ખોટું બોલ્યો, પણ આ તો પરમાત્મા પોતે. તારી બોલી તને ફળશે. પોઠું હાલતી થઈ પોકરણ ગઢના સીમાડે આવીને પોઠુએ પડાવ નાખ્યો. થાક લાગ્યો છે, ભૂખ તરસ, પણ બપોરનો સમય છે. ચૂરમું રાંધવાની તૈયારી કરે છે. મોટી કડાઈમાં ચૂરમું રાંધ્યું, કારણ કે હાકરની પોઠું છે, જલ્દી રંધાઈ જાય. જમવા બેઠા, પણ કેવી લીલા પીરે કરી. થુ 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 થુ. લખી એ લખી, આ સૂરમાની અંદર ત્યાં હું નાખ્યું. આ સૂરમું તો ખારું ઝેર થઈ ગયું. પણ હું વાત કરો છો તમે? હા, આ પોઈઠું માંથી જ મેં હાકર કાઢને સુરમાની અંદર નાખી છે. ખારું કેમ થાય? જો લાવો હું ચાખી જાઉં. જોઈ જો જોઈ જો. થુ 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 થુ. હા હા કા. હા હા, તો ખારું ઝેર જેવું થઈ ગયું છે. મિશ્રી માંથી. અરે રે, પણ આ મિશ્રી માંથી લૂણ આ કેમ કેમ થઈ થઈ ગયું? ગયું? ઓર હાય બાપા, રે, હવે લૂંટાઈ ગયા. આ પણ આમાં હાકરું હતી. પણ મને જોવા દે, જોવા દે. બીજી પોઠમાં મને જોવા દે. હા, આમાં જોવા દે. હા જોવો તો. અરે આમાંય લૂણ. એમાંય લૂણ છે. આ બીજી પોઠમાં જોવા દે. ઓય બાપડિયા, લૂંટાઈ ગયો. અરે રે, હું બરબાદ થઈ ગયો. મારી માથે દગો થઈ ગયો. હે મરી ભગવાન. ગયો.
મારી મિશ્રીનું બધું લૂણ થઈ ગયું હવે હોય હું કરશું ભગવાન? આમ કેમ થયું છે એ વણજાના ભાઈ એ બાપા એ આમ જમવા ટાણે કકડાટ હું અહીંયા કેમ આવો, કરો અહીંયા આવો, અહીંયા આવો. આ કકડાટ હું કરો છો પણ તમે અટાણે એ અહીંયા આવો ભાઈ અહીંયા આવો બોલો અમારી બોલો મિશ્રીનું લૂણ થઈ ગયું બાપા હા ભાઈ એ પણ પેલા બે માણા ખાઈ લ્યો પછી મિશ્રીની માથાકૂટ કરજો અરે મારા વીરા માથા કુટે નથી કરતા ને કકડાટે નથી કરતા હા, બાપા. પણ આ અમારી પોઈઠુમાં મિશ્રી ભરી હતી એનું હંડુય લૂણ થઈ ગયું ના ભાઈ ભાઈ આ અરે પોકરણ- ના 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 સાંભળો ભાઈ આ પોકરણગઢના પાદરમાં બે સોરાએ અમારી પાસે દાણ માંગ્યા હા. અને હું ખોટું બોલ્યો આ એનું હાસું થઈ ગયું ઈ સોરા કામણગારા લાગે છે બાપા ઈ સોરા કામણગારા નથી પણ ઈ તો સાક્ષાત ભગવાન છે ભગવાન હે ઈશ્વરે અવતાર ધારણ કર્યો છે ઈ રામદેવજી હિન્દવા પીર છે ભૂમિનો ભાર ઉતારવા પરમાત્મા પોતે આવ્યા છે જય હો હું પ્રભુ એ તમે એને ઓળખી હઈ ગયા ના, નહીં બાપા. એ જાઓ જલ્દી જઈને માફી માંગો તમારો બેનો પાર થઈ જાય એ સુખી સુખી થઈ જાઓ અને સંપત્તિ મળશે હું જાઓ જાઓ હા, હો જલ્દી ભાઈ તો હાલો હાલો આપણે રામદેવજીના શરણે જાય હા. હાલો હાલો પીરના શરણે જઈને માફી માંગી હા હાલો, જલ્દી હાલો. જલ્દી જાઓ જલ્દી જાઓ હાલો, માફી હાલો. માંગ્યો બેનો પાર થઈ ગયા જાઓ જાઓ ફૂકો જલ્દી આમ લાખી અને લાખો વણઝારો પોકરણગઢના પાદરે આવ્યા તો હજી ભગવાન બે ભાઈઓ રામદેવ વિરમદે ગેડી દડાની રમતું રમે છે આનંદ ખિલોલ કરી રહ્યા છે ત્યાં લાખો વણઝારો આવ્યો અને પોકાર કરતો કહેવાને લાગ્યો પ્રભુ પ્રભુ રામદેવજી વિરમદેવજી હે મારા નાથ તમને બાળક સ્વરૂપે અમે ઓળખી શક્યા નહીં. હા, માફ પ્રભુ. કરો પ્રભુ અમને માફ કરો મહારાજ માફ કરો અમારી ભૂલ થયો અમે બાળક સમજી તમારી પાસે ખોટું બોલ્યા પ્રભુ હા પ્રભુ હું ખોટું બોલ્યો. કોઠુંમાં તો મિશ્રી ભરી હતી. એનું બધું લૂણ થઈ ગયું છે પ્રભુ હું લૂંટાઈ ગયો હું બરબાદ થઈ ગયો મને માફ કરો મહારાજ હવેથી હું કોઈ દિવસ ખોટું નહીં બોલું હા મહારાજ હવેથી અમે કોઈ દી ખોટું નહીં બોલીએ મહારાજ અમને માફ કરો માફ કરો માફ કરો. તમારા બે માણસનો અંતરનો પસ્તાવો જોઈ હું માફ કરું છું જય હો તમારી અને હવેથી કોઈ દિવસ ખોટું બોલતા નહીં જાઓ તમારી પોટલીમાં જેવો માલ ભર્યો તો એકથી એ સવાયો માલ થઈ જશે ઓહો ઈ સાકરના બમણા રૂપિયા મળશે જય હો તમારી જાઓ તમારું કલ્યાણ થશે જય જય હો હો મહારાજ મહારાજ જય હો તમારી જય રામદેવજી જય મહારાજ રામદેવજી મહારાજ જય રામદેવજી રામદેવજી મહારાજે આશીર્વાદ આપી દીધો માલ સવાયો થાહે બમણા રૂપિયા આવશે લૂણની પાસી મિશ્રી થઈ જાહે લાખો વણજારો હરખાતો પોતાના ઉતારે આવ્યો અને પછી તો પ્રયાણ કર્યું કોઈ મોટા શહેરમાં જઈ અને મિશ્રીને વેચી તો બમણા રૂપિયા આવ્યા લાખા વણજારાએ બમણા રૂપિયા આવ્યા એટલે સાધુ સંતોમાં ભોજન કરાવ્યું એન પીરના ભગવા ભજનિયા ગાયા હો આજે આખે મારવાડ રામદેવજી મહારાજની સેવા પૂજા અને ભક્તિ કરે છે આખે મારવાડમાં રામદેવજી મહારાજના ગુણગાન ગવાય છે મારો નાથ હિન્દુઓ પેર લીલા કરી રહ્યા છે રામદેવજી મહારાજે બચપણમાં અનેક લીલાઓ કરી પણ કોઈ નો કરે એવું ઈશ્વર કરે હે મારો નાથ બાળક સ્વરૂપે પણ એક દી હવારના પોરમાં ભલે ઉગા ભાન ભાણ કુમાના ભામણા જીવન મરણ લગમાન રાખજે કશ્યપ રાવું તે હુરજ નારાયણ પ્રેમ રાખજે હોય હુરજ ના અંજવાળા ધીરે ધીરે પૃથ્વી ઉપર પડ્યા છે રામદેવજી ને વિરમદેવજી બે ભાઈઓ ગાયું ચારવા જાય છે પીરને ખંભે કામળને હાથમાં ગેડીઓ કેવી શોભા બની છે દેવી ખંભે રે કમળ હાથમાં
ભૂમિ ઉપર પડ્યો છે. ન્યા કોણ જાય? ભેરવો તો ભયંકર છે હો ભાઈ, ખાઈ જાય આપણને. હાલો હાલો, આપણે દડો લેવા નથી જાવું હો. કેમ નથી જાવું? હું દડો લેવા જઈશ. મોટા ભાઈ વિરમદેવજી, તમે આ ગોવાળો હારે ઘીરે જાઓ, આ ગાયને લેતા જાઓ. હું દડો લઈને આવું છું. પણ ભાઈ, હું માતા પિતાને શું જવાબ આપીશ? મોટા ભાઈ, તમે ફિકર કરો માં, હું આ ગયો ને આ આવ્યો. ભલે ભાઈ, જેવી તારી મરજી. ભલે ભાઈ, જેવી તારી મરજી. પછી તો વિરમદેવજી હો ગોવાળોની હારે ગાયું ઘોડીને ગામ તરફ આવ્યા અને આ બાજુ રામદેવજી ઘોર જંગલમાં ભેરવા રાક્ષસની ભૂમિ ઉપર આવે છે. જ્યાં બાવા બાલનાથજીની મટુલી છે, અખંડ ધૂણો ધોકે છે, મહાન તપસ્વી સાધુ. પણ ભેરવો રાક્ષસ એમનો શિષ્ય છે, જેને અખંડ વરદાન મળી ગયું છે. બાર બાર ગાવ માથે પશુ પંખી ફરકે ની માણસ તો હું જીવતા માણસનો જે ફરક કરી જાય ને આકાશમાં પંખી કદાચ ઉડતા ઉડતા નીકળે તો હેઠે ઉભા ઉભા એને પકડીને માથામાં મૂકી દે. પંખી ફરકી એટલે આવો હાહાકાર ફેલાવી, આવો મહાભયંકર ભેરવો. પણ રામદેવજી તો ભેરવાની ભૂમિ ઉપર આવી ગયા છે. અહીંયા ગુરુ શિષ્ય બે મઢીમાં કંઈક વાતો થાય છે. હું કોણ? ભેરવો. મારી હાકથી ધરતી ધ્રુજી ઉઠે. બાર બાર ગાઉ માથે માણસ તો શું, પણ પશુ પક્ષીનો એનો ફરકવા દઉં. ગુરુજી, મારું મૃત્યુ ક્યારે છે? ભેરવા, જેનું નામ છે તેનો નાશ અવશ્ય છે. મારું મૃત્યુ છે જ નહીં. મેં તો તમારી પાસેથી વરદાન મેળવું છે. યાદ છે ગુરુજી? આ ભેરવા, મને બધું જ યાદ છે. મારા બીજા શિષ્ય સિવાય તને કોઈ મારી શકશે નહીં. ઈ તો મેં તમારી પાસે વરદાન માંગ્યું છે કે તમારે બીજો શિષ્ય બનાવવો ના. હા હા, હું બીજો શિષ્ય ધારીશ નહીં, પણ તારા પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે ભેરવા. મારા પાપનો ઘડો? એ મારા પાપનો ઘડો? માણસ ગંધાય છે. માણસ ગંધાય માણસ ખાઓ, માણસ ગંધાય માણસ ખાઓ, માણસ ગંધાય માણસ ખાઓ. આવા ઘોર જંગલમાં સંધ્યા ટાણે માણસ ક્યાંથી હોય, કોને ખબર? હે ભગવાન, તું કર એ ખરી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આવી બીના બની છે ભેરવો તો બરાડા પાડતો જંગલમાં માણસને ગોતે છે. માણા ગંધાય માણા ખાઓ, માણા ગંધાય માણા ખાઓ, બીજી વાત નહીં હો. તારે કોર જંગલમાં માણસને ગોતે છે. આ બાજુ રામદેવજી મહારાજ પોતાનું બટુક સ્વરૂપ બાવા બાલનાથજીની જગ્યામાં આવે છે. કેવું બને છે? પાય લાગુ સંત ભગવાન, પ્રણામ. રામ બેટા, આ ઘોર જંગલમાં અત્યારે? બાપુ, મારો દડો અહીંયા પડ્યો છે એટલે આવ્યો. અરે બેટા,
દડાની વાત તો એક બાજુ રહી, પેલા જે રસ્તેથી આવ્યો છે એ રસ્તે પાછો વળી જા. ભાગ બેટા ભાગ. કેમ બાપુ? કેમ શું બેટા? હમણાં ભેરવું રાક્ષસ આવશે, તને જીવતો ખાઈ જશે અને મને પાથક લાગશે. બેટા જલ્દી ભાગ, જલ્દી ભાગ કહું છું. વધારે કહેવાની વેળા નથી. માણસ ગંધાય, માણસ ખાઓ, માણસ ગંધાય, માણસ ખાઓ, માણસ ગંધાય, માણસ ખાઓ. જો બેટા જો, ભેરવો આવ્યો. ભાગ કહું છું, ભાગ. બાપુ હવે ભાગીને ક્યાં જાઉં? મને બહુ બીક લાગે છે બાપુ, મને બહુ બીક લાગે છે. મને મને આજની રાત આશરો આપો. સવાર પડતા હું હાલતો થઈશ. બાપુ મને તમારી મઢુલીમાં સંતાડી દો, ઉપર ગોદડી ઓઢાડી દો. આટલી મારા પર દયા કરો. હા હા બેટા, હા જલ્દી મઢુલીમાં આવ. તને સંતાડીને કંઠા ઓઢાડી દઉં. પછી બેટા જેવા તારા ભાગ. ઓમ નમઃ શિવાય. માણસ ગંધાય, માણસ ખાઓ, માણસ ગંધાય, માણસ ખાઓ, માણસ ગંધાય, માણસ ખાઓ. ગુરુજી, ગુરુજી, મને માણસની ગંધ આવે છે. આશ્રમમાં કોઈ માણસ આવ્યું છે? ભેરવા, આ તારો ભ્રમ છે. માણસ તો હું છું. લે લે, મને ખા, મને ખાઈ જા. લે. નહીં ગુરુજી, મને માણસની ગંધ આવે છે. મઢુલીમાં જવા દે. કોઈ છે આગો જાઓ, આગો જાઓ. જોવા દે. આ ગોદડી હેઠે છે. તું અહીંયા છે. અરે હું બરક કરીશ. પાપી, તારા પાપનો ગળો હવે ભરાઈ ગયો છે. મને માફ કરો, મને માફ કરો, મને માફ કરો. તમે કોઈ દેવતા કે પ્રભુ લાગો છો? મને મારતા પહેલા એટલું કહો, તમારા ગુરુ કોણ છે? મારા ગુરુજી બાવા બાળનાથ છે. કોઈ દી બને નહીં, કોઈ દી બને નહીં. મારા ગુરુએ બીજો શિષ્ય ધાર્યો જ નથી. આવો પધારો ગુરુ મહારાજ. હું તમારો ગુરુ કેવી રીતે? ગુરુજી, તમે મને ગોદડી ઓઢાડી ત્યારે તમારો હાથ મારા માથા ઉપર ફર્યો. ત્યારથી મેં તમને ગુરુ ધારી લીધા છે. હા બેટા, મેં જ તમારા મસ્તક ઉપર હાથ ફેરવી અને આશીર્વાદ દીધા છે. એટલે હવે ભેરવો તમારો ગુરુભાઈ છે. એના ઉપર દયા કરો. દયા કરો ભાઈ, દયા કરો ગુરુભાઈ, દયા કરો, દયા કરો. ભલે ભૈરવા, ગુરુજીની આજ્ઞા પ્રમાણે હું તને મારતો નથી. સામેના પહાડની ગુફામાં તળમાં ભૂમા ભંડારું છું. પણ એક આશીર્વચન પણ આપું છું. જ્યારે મારી ભાદરવી દશમનો મેળો ભરાશે, એનો પ્રસાદ મને ધરાવાશે અને 11નો મેળો થશે, એનો પ્રસાદ બાકડા રૂપે તને મળશે. પીરે ભેરવાને ભૂમિમાં ભંડાર્યો પણ વરદાન દઈ દીધું. આવું જોઈને બાવા બાળનાથને એમ થયું કે આ કોઈ દેવતા પ્રભુ છે.
આની પરીક્ષા કરવી પડશે. એમ કરી એક ખાલી જળની ઝારી લીધી અને રામદેવજીને કીધું, લે બેટા, આ જારી સામેની વાવમાંથી પાણી ભરી લાવ. ભલે ગુરુજી, બહુ સારું. ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે નમઃ. વાવનું પાણી તો ગુરુજીએ પાતાળે પહોંચાડી દીધું છે. ભલે, કાંઈ વાંધો નહીં. ગુરુજીને પરમાન જુએ છે. હે જળ દેવતા, ને મન, વચન, કર્મથી બાવા બાળનાથજીને ગુરુ ધાર્યા હોય તો પ્રગટ થાઓ. જળ દેવતા, હું તમને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું, પ્રગટ થાઓ. લ્યો ગુરુ મહારાજ, આ જળની જારી. સત્ય કહો પ્રભુ, તમે પરમાત્મા પોતે જ છો ને? હા, મેં અવતાર ધારણ કર્યો છે. તમને ગુરુજી ધાર્યા છે. પોખરણગઢમાં પિતા રાજા અજમલજી અને માતા બિનળદેના વાંચિયા મેળા ભાંગવા આવ્યો છું. હું ભૂમિનો ભાર ઉતારવા આવ્યો છું. ભલે પ્રભુ, ભલે, જય હો તમારી. પણ અત્યારે તમે મારા શિષ્ય છો, ગુરુ દક્ષિણામાં શું આપશો? ગુરુજી, ગુરુ દક્ષિણામાં હું આ ઉજ્જડ ભૂમિને પાછી વસાવીશ. અહીંયા મોટું નગર બાંધીશ અને એનું નામ રણુજા રાખીશ. આ ધરતી ઉપર મારી સાથે તમારું નામ અમર રહેશે. જય હો રામદેવજી મહારાજ, જય હો હિન્દવા પીર, જય હો. હવે જલ્દી પોકરણ ગઢના રાજ્યમાં જાઓ. તમે માતા પિતા તમારી વાટ જોતા હશે. ભલે ગુરુજી, પ્રણામ. આજ્ઞા દ્યો, રજા આપો. લ્યો, સુખેથી સીધાઓ. તમારી લીલા અપરંપાર છે પ્રભુ, અપરંપાર. લ્યો, સુખેથી સીધા આવો પ્રભુ, તમારી લીલા પરંપાર છે. ગુરુજીની રજા લઈ પીર પોકરણ ગઢમાં આવ્યા. જાણે કાંઈ બન્યું નથી, પણ મા બાપના હરખનો કોઈ પાર નથી. પોકરણ ગઢની પ્રજાનો હરખનો કોઈ પાર નથી. પીરે ભેરવાને ભોમાં ભંડાર્યો, ભૂમિનો ભાર ઉતાર્યો. હો ભગવાન રામદેવજી મહારાજ લીલા કરે છે. આમ પોકરણ ગઢમાં રામદેવજી મહારાજ હિન્દવા પીર તરીકે પ્રગટ થયા છો. ચારે કોર પછી તો કીર્તિના ડંકા મળ્યા વાગવા. પરચાનો કોઈ પાર નથી. નવખંડ ધરતીની માલપા જેની નામના ગવાય છે. આવા પીરના પરચા, આવા વખાણ, આવી વાતો ઠેઠ મક્કા મદીના પોગી હો પીરોની જમાતમાં. કેવી વાતો થાય છે કે પોકરણ ગઢમાં કોઈ હિન્દવા પીર છે, એને જોવા પડશે, એની પરીક્ષા કરવી પડશે. આદો પીર તો મુસલમાના હિન્દવા પીર કહા સે આયા. 5 પીરો તૈયાર થયા. હાલો જાય, પરીક્ષા કરી. 5 પીરો આવ્યા. પણ અહીંયા તો નદીના કાંઠે રામદેવજી દાંતણ કરી રહ્યા છે. રાજનો સેવક ઘોડાને કાંઠે ચરાવી રહ્યો છે નદીના કાંઠે. પીરો આવી અને સીધા માણસને પૂછે છે,
આ पोखरणगढ़ में कोई हिंदवा पीर रहता है, कहाँ है? હા અમે બેઠા દાતણ કરે છે ઈ જ રામદેવજી મહારાજ છે. अच्छा, वो हिंदवा पीर है. चलो फिर उनके पास. ચલો તમે હિંદવા પીર રામદેવજી પોતે? હા, બધાય કહે છે હું હિન્દવા પીર. अच्छा तो पीर जी इधर ताप बहुत लगता है, जरा छाँव मिलेगा? હા છાવ મિલેગા. हाँ, तड़को बहुत छे, जरा छायो करो छायो. તમારી માયા દેખાડો. ભલે પીરજી ભલે, લ્યો આ છાંયો કરી દઉં. हो, बहुत खूब, बहुत खूब. वाह. वाह, क्या बात क्या है. बात है. अच्छा तो ऐसा करो पीर जी, અમારે કસુંબા પીવા છે પણ અમારા ખરલ સોટા અમે મક્કા મદીનામાં ભૂલી ગયા છીએ. हाँ જોલી મેં કુછ નહીં. हाँ हमारी પાસે ખરલ સોટા નથી. नहीं है. અરે પીરો, તમે તમારી જોડીમાં જુઓ તો ખરા, કાંઈ ભૂલા નથી? मेरे पास तो है, ये मेरी झोली में भी है खरल. अरे अरे सबके पास है. सबके पास है. अच्छा. हाँ. તો લ્યો ઘૂંટો કસુંબા. હું તો કશું. अच्छा बहुत अच्छा. अच्छा આમ પાંચે પીરોને કહુંબા પાયા હો પીરે હો. સવા હાથની જાજમ પાથરી, એક પીર બેહે તોય એટલી વધે, બે બેહે તોય એટલી વધે, 3 4 5 એમ પાંચે પીરને આસન આપ્યા તોય હવા હાથ જાજમ વધી રહી છે. પાંચે પીરોએ નજરો નજર આવો પડતો ગયો. પીરજી આપ હિંદવા પીર સચ્ચા. રામદેવજી મહારાજની લીલા અપરંપાર છે. પીર લીલા હરજી ભાઠી પણ રામદેવજીનું ભજન કરે છે. પોતે વનમાં બકરા ચારે છે. એકવાર બને છે એવું રામદેવજી મહારાજને એમ થયું મારા ભગતને હું દર્શન આપું એની પડખે જાઉં. રામદેવજી મહારાજ હરજી ભાઠીને મળ્યા. હરજી ભાઠી બકરા ચરાવી રહ્યા છે. ભાઠી મારે દૂધ પીવું છે. પણ ભાઠી ખોટું બોલ્યા કે ના, આ તો બકરા પાંકડા છે. તો કે પાંકડું બકરું દૂધ આપશે. જ્યાં ભાઠી હરજે એ પાંકડું બકરું જોયું ને બાપા, તો એને દૂધ આપ્યું. રામદેવજીએ અડધું દૂધ પી અને પ્રસાદી હરજી ભાઠીને આપી. એ હરજી ભાઠીએ જ્યાં એ અડધું દૂધ પીધું ને ત્યાં તો 3 કાળનું જ્ઞાન થઈ ગયું. ઈશ્વરના આપો હાથ દર્શન થઈ ગયા. હરજી ભાઠી તો રામદેવજીના અનન્ય ઉપાસક હતા. જ્યાં પીર હોય ત્યાં હરજી ભાઠી હારે હોય જ. બસ અહોનિશ પીરનું સ્મરણ કરે, પીરની ભક્તિ કરે. હવે તો ચારે કોર હિંદવા પીરની હાંક વાગે છે. પ્રગટ પરચાની વાતો થાય છે. જ્યાં દુખિયાના દુઃખ ભાંગે છે, જ્યાં વાંજિયાને ઘેર પારણા બંધાય છે. એમાં દલુ શેઠ નામનો વાણિયો પોતાને ઘેર સંતાન. રામદેવ પીરની બાધા માનતા રાખી કે હે પીર, જો તું મારો વંશ રાખી દે ને તો હું રણુજાની જાત્રાએ આવીશ. બાધા માનતા હું રખાઈ ગઈ છે. જાણે અંતરનો પોકાર ઈશ્વરે સાંભળી લીધો છે. પૂરા 9 મહિના થયા શેઠને ઘેરે દેવના સકળ જેવો પીરે દીકરો દીધો. શેઠાણીના હરખનો કોઈ પાર નથી. આ તો માં છે ને, જનેતા છે ને, જેનો ખાલી ખોળો હોય એને પૂજ્યો. દીકરો ઘરે જન્મે એનો આનંદ તો અદ્ભુત છે. માં હરખા પણ હવા મહિનાનો દીકરો થયો એટલે બેય માણા દીકરાને પગે લગાડવા જાવો છે. જાત્રા કરવા જવાની તૈયારીઓ મળ્યા કરવા. કેવું બને છે? એ હાલો જલ્દી, હવે કેટલી વાર છે? આ રણુજા કાંઈ ઓરું નથી. એ આવ્યો આમ ઉટાવળી ઠામા. એ રણુજાની જાત્રાએ જવું છે, કઈ લગ્નમાં નથી જવું. તેમ હાલ કર. એ મનમાં રામદેવ પીરનું સ્મરણ કર. અને જો આ હિંદવા પીરની દયાથી આપણા વાંજ્યા મેળા કેવા ભાંગ્યા. હે
જય રામાપીર, જય રામાપીર. હા હો, પીરની દયાથી મને પગલીનો પાડનાર મળ્યો. લ્યો હાલો, હવે મોડું થાય છે. હા હા હા, હાલો 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 હાલો. જય રામાપીર, જય રામાપીર, જય રામાપીર, જય રામાપીર. જય રામાપીર, જય રામાપીર, જય રામાપીર. એ જય રામાપીર શેઠ. એ જય જય રામાપીર. શેઠ, તમે રણુજાની જાત્રાએ જાવ છો? હા, રામદેવજી મહારાજે અમારા વાંજિયા મેળા ભાંગ્યા. હા. હામ જો બેન, મને પીરે દેવ જેવો દીકરો દીધો છે. અરે વાહ. આ બેન, અમે પીરની માનતા કરવા જાય છે અને જો આ બેન અમારા દીકરાને છે ને રામાપીરને પગે લગાડવો છે. ભાઈ, મારે રણુજાની જાત્રાએ જવું છે, પણ હું કરું? અમે ગરીબ છીએ ને, એટલે બેન, દુનિયામાં કોઈ ગરીબ નથી. ભગવાન કોઈને ગરીબ ન બનાવે. હાલ અમારી સાથે, અમે તને ખર્ચો આપશું. એમ તો બહુ સારું. ભગવાન તમારું સારું કરશે. પણ છે ને, તમે થોડીક વાર અહીંયા બેહો. હું ઘરે જઈને મારા ભીલ પાસેથી રજા લઈ આવું. ભલે જા બેન. હા. પણ પાછી જલ્દી આવજો હો. હા હા. હજી ઠેઠ રણુજા પહોંચવું છે. અરે બા, આ ગઈ ને આ આવી. ભીલ, એ ભીલ, એ બોલ બોલ. આમ સાંભળો તો ખરા. અલી પણ શું છે? આમ હવારના પોરમાં આટલી બધી ખુશી ખુશી કેમ છો? અરે ભીલ, ખુશી કેમ ન થાઉં? આ શેઠ ને શેઠાણી રણુજાની જાત્રાએ જાય છે. હારે કિંમતી ખજાનો, ઘરેણા ને રૂપિયા હામટા છે. આંકડે મત છે ને વળી પાછું માખ્યું બનાનું લીધા જેવું છે. ઓ ભીલ, એમ એવી વાત છે અલી? અને હા, હું એની હારે જાઉં છું. તમને મળવાનું બહાનું કરીને આવીશું. મોકો બરોબરનો છે. હા હો, વહુની ભૂખ ભાંગી જાય. તો લ્યો, જલ્દી તૈયારી કરો. હું જાઉં છું ને તમે પાછળ પાછળ આવજો. એ ભલે ભલે, તું તારે જા. હું જંગલમાં રસ્તો રોકીને ઊભો છું. હો. રણુજાના રાજા યજમાલજીના બેટા વીરામદેના વીરા રાણી નેત્રના પરધાર મારો હેલો સાંભળો. ઓ
લીધો રામા પીરનો ચોર મારો હેલો સાંભળો ઓ જે ઓ જે મારો હેલો સાંભળો ઓ જે મારો હેલો સાંભળો ઓ જે ગાય ગલવાણિયાને ભલી રાખી તે રણુજા શર્મા વાણીએ પહેરી લીધો ભેગ મારો હેલો સાંભળો ઓ જે ઓ જે મારો હેલો સાંભળો ઓ જે ઓ જે મારો હેલો સાંભળો ઓ જે ઓ જે મારો હેલો સાંભળો ઓ જે હિંદવા પીરે રામદેવજી મહારાજે દલુ શેઠ વાણિયાની લાજ રાખી. આમ રણુજા શહેરમાં વાણિયાએ ભેખ પહેરી લીધો. ગુરુજીના કહેવા પ્રમાણે ઈશ્વરે વચન આપેલું કે ઉજળ ભૂમિને વસાવીશ, એ નગરીનું નામ રણુજા રાખીશ. એ રણુજામાં વાણિયાએ ભેખ પહેર્યો છે, પરમાત્માનું ભજન કરે છે, હિંદવા પીર લીલા કરે છે. આ બાજુ ઉમરકોટમાં સોઢા રાજાની કુંવરી નેતલ દે 18 વર્ષના થયા છે. અંગે શરીર ઉપર ઘણી ખોટ રહી ગઈ છે. કોઈ રાજવીનું માગું આવતું નથી, કોઈ શ્રીફળ સ્વીકારતું નથી. આ તો બધી ઈશ્વર લીલા કરે છે. પણ દીકરીનો બાપ સોઢા રાજા મૂંઝાણા હો, કપાળે હાથ દઈને બેઠા છે. તા તો એક કવિરાજ ગઢવી આવ્યા. કેવું બને છે? એ ઘણી ખમ્મા બાપુ ઉમરકોટના સોઢા રાજાને જય માતાજીના. જય માતાજી. આવો કવિરાજ. કેમ બાપુ આટલા બધા ઉદાસ? કઈ ચિંતા છે? હા કવિરાજ, દીકરીની ચિંતા છે. ઓહ, નેતલ દે જુવાન થઈ ગઈ છે, હા બાપુ. પણ શું કરું, લાચાર છું. કોઈ રાજવી શ્રીફળ સ્વીકારવા તૈયાર નથી. હા બાપુ એક કામ કરો, રાજગોરની હારે પોકરણગઢ સગાઈનું શ્રીફળ મોકલાવો રામદેવજીને વેરે. પણ એ શ્રીફળ સ્વીકારશે કવિરાજ? હા બાપુ સ્વીકારશે. અને જો સગાઈનું શ્રીફળ નહીં વધાવે ને તો એમની હાંસી થશે. હાસી? હું કાંઈ સમજો નહીં. અરે રામદેવજી પીરનો અવતાર છે, અનેક પરચા પીર્યા છે. તો ઈ શું નેતલદેનું શરીર હાજુ નહીં કરે? અરે તમારી દીકરીની કંચન જેવી કાયા થઈ જાય. શું વાત કરો છો કવિરાજ? હા બાપુ. એમ મારી દીકરી સાજી થઈ જશે? હા બાપુ, બોલાવો રાજગોરને અને પોકરણગઢ સગાઈનું શ્રીફળ મોકલાવો. ભલે ભલે કવિરાજ, ભલે. બહુ સારું, તમે તો મારી મૂંઝવણ મટાડી દીધી. પ્રધાનજી, જી મહારાજ. તમે જાઓ અને રાજગોરને બોલાવીને અત્યારે ને અત્યારે પોકરણગઢ શ્રીફળ મોકલાવો. ભલે મહારાજ, જેવો આપનો હુકમ. આવું બન્યા પછી પ્રધાનજી રાજગોરને બોલાવી નેતલદેનું શ્રીફળ પોકરણગઢ મોકલાવે છે. ગોર મહારાજ ઉમરકોટથી નીકળીને પોકરણગઢના રાજ્યમાં આવે છે. પોકરણગઢના રાજમાં આવી રાજા અજમલજીને અને માતા મેનલદેને આ બધી વાતો કરે છે. માતા પિતા રામદેવજી મહારાજને પૂછે છે. એનું કારણ નેતલદેને અંગે ખોટ છે. કેમ થશે? ઘરના બધાય સભ્યો ના પાડે છે કે આ નહીં સ્વીકારાય નાળિયેર. કાં તો કે નેત્રાદેના અંગે તો અનેક ખોટ છે. પણ રામદેવજી મહારાજનું મુખ મુસ્કાણું, હસતા હસતા રામદેવજી મહારાજ બોલ્યા કે માતાજી, બાપુ, બીજા કોઈ ન ઓળખે તો કાંઈ નહીં, પણ તમે તો મને ઓળખો. હું રામદેવજી શ્રીફળ સ્વીકારી ગયો. બસ મારા ઉપર ભરોસો રાખજો, હવ હારામાં ના થાય. આમ રામદેવજી મહારાજની આજ્ઞા થઈ ગઈ.
સગાઈનું શ્રીફળ વધાવ્યું. માતાજી બધી જગ્યાએ કંકોત્રી મોકલી, તો બેન સગુણાને કેમ નહીં? અરે બેટા, ટૂંકી વર્ધ્યું ને પંથ બહુ લાંબો છે, પહોંચી શકાય એમ નથી. પિંગલગઢ બહુ છેટું છે. પિંગલગઢ છેટું હોય તો હું સગુણાબેનને તેડવા જાઉં? ના રામદેવજી, તારે નથી જાવું. તારા લગન લીધા છે. મીંઢોળ બંધાને બહાર ન નીકળાય બેટા. હા દીકરા, તારે લગન ભર્યા જવાય નહીં. માં, હું લગન ભર્યો છું તો શું થઈ ગયું? આજે સગુણાબેન આવે તો જ હા. પણ બેટા, એને નહીં મોકલે. શું કામ નહીં મોકલે? આપણે અને પઢિયારને મન દુઃખ થયું છે ત્યારથી કોઈ પિંગળગઢ ગયું નથી. તો આજે હું પોતે જાઉં. ના બેટા, તારે નથી જાવું. રત્ના રાયકાને બોલાવો, એને પિંગલગઢ મોકલીએ. બહુ સારું માતાજી, તો બોલાવો રત્ના રાયકાને. પ્રધાનજી, જી મહારાજ. અત્યારે ને અત્યારે રત્ના રાયકાને પિંગલગઢ મોકલો. બેન સગુણાને તેડવા જાવું છે. ભલે મહારાજ. ઘરે રામદેવજીના લગન છે. કેજો વર્ધ્યું ટૂંકી અને પંથ ઘણો લાંબો છે. સગુણા બેનને તેડીને વેલો પાછો આવે એવી ભલામણ પર કરજો. ભલે મહારાજ, જેવો આપનો હુકમ. પ્રધાનજી તો આવ્યા છે રત્ના રાયકાની પાસે. આવીને રત્ના રાયકાને વાત કરે છે, આવું કામ છે, તારી પાસે હાંડ્યું કેટલીક છે? 360 તો જેની પાસે હાંડ્યું હતી, મન વેગી ને પવન વેગી જે હાંડ્યું કહેવાય, દેવી હાંડ્યું, આવો રત્નો રાયકો. પ્રધાનજીએ વાત કરી એટલે રાયકો ખુશ થયો છે. ભલે કાંઈ વાંધો નહીં, રામદેવજી મહારાજ બોલાવે છે તો હાલો આવું. બેન સગુણાને તેડવા જવું પડે, કારણ કે રામદેવજીના લગ્ન છે, આવા મારા ભાગ ક્યાંથી હોય.